નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ શારદીય નવરાત્રિ આ રાશિના લોકોના જીવનમાં લાવશે સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિ। ત્યારે આ 9 દિવસ દરમિયાન કઈ રાશિઓને કેવા ફળ મળશે એ વિશે આજના આ વિડીયોમાં અમે તમને જણાવીશું। મિત્રો, 3 ઓક્ટોબર અને ગુરુવારથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે। માતાજીના નવરાત્રિના 9 દિવસ ભક્તિ કરવાનો અવસર આવ્યો છે। ત્યારે આ 9 દિવસ દરમિયાન કેટલીક ભાગ્યશાળી રાશિઓ એવી રહેવાની છે જેને પોતાના જીવનમાં મા દુર્ગાના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે। તેમના જીવનમાં ચાલી રહેલી તમામ પ્રકારની સમસ્યા મા દુર્ગા આ નવરાત્રિમાં દૂર કરશે અને આ રાશિના બધા જ પ્રશ્નો મા દુર્ગાની કૃપાથી દૂર થશે। જીવનમાં આવી રહેલી ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યાઓથી આ રાશિના લોકોને હવે છુટકારો પ્રાપ્ત થવાનો છે। તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનું વાતાવરણ હવે બનેલું રહેશે। મા દુર્ગાની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના માર્ગો ખુલી જશે અને તમને આ નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની કૃપાથી અઢળક ધન પ્રાપ્ત થશે। જીવનમાં અટકેલા કાર્યો હવે મા દુર્ગાની કૃપાથી પૂર્ણ થવાના છે। તો મિત્રો, ચાલો જાણીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના માટે આ વખતની શારદીય નવરાત્રિ ખૂબ જ ખાસ રહેવાની છે। તો મિત્રો, સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ। મેષ રાશિના લોકો મહેનત કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે। નોકરી ધંધામાં તમે આગળ વધશો, સમજદારીપૂર્વક કામ કરશો તો તમને મા દુર્ગાની કૃપાથી ખૂબ જ ફાયદો થશે। રોકાણ કરવાથી તમને ફાયદો થશે। તમે તમારી જરૂરિયાત મુજબ જીવનમાં આગળ વધો। ખરાબ માણસોથી અંતર જાળવો। સેવા ક્ષેત્રમાં તમને ફાયદો થશે। સાથે જ જો તમે કોઈ કાર્યમાં ઉતાવળ કરશો તો નુકસાન થવાની પણ સંભાવનાઓ વધુ છે। તર્ક તથ્ય પર ભરોસો કરો। મિત્રો, બીજી રાશિ છે વૃષભ રાશિ। બધા ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરશો। મનવાંચિત ફળ મળવાથી સફળતાનો યોગ જણાઈ રહ્યો છે। મહત્વના કાર્યો ઝડપથી પૂર્ણ થશે। વ્યવસાયમાં તમે કાર્યક્ષમ રહેશો। તમારી દરેક યોજનામાં તમે સફળ થશો। જીવનમાં તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો। સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરશો। સાથે જ જો તમે નકામી વસ્તુમાં તમારો સમય બગાડો છો તો એ બગાડવાનું ટાળો। ભણતર પર ભાર આપો। તમને નોકરી ધંધામાં સારી તકો મળશે। તમારા અંગત સંબંધો સુધરશે અને તમારા નફામાં પણ વધારો થશે। આવક વધશે। મિત્રો, આગળની રાશિ છે મિથુન રાશિ। પરિવારના સભ્યો વચ્ચે સમાનતા જાળવી રાખો। પૂર્વગ્રહથી મુક્ત રહો। બાપ દાદાને લગતી બાબતોમાં તમે વધુ ધ્યાન આપશો। વડીલોને સહયોગ મળશે। સાદગી જળવાશે। તમારો સમય સુધરશે। કામકાજમાં વધુ ધ્યાન આપો। અંગત બાબતો પર તમારું ધ્યાન વધશે। બધાને આદર અને સત્કાર આપો। દલીલબાજી કે વાદ વિવાદથી અંતર રાખો। ઘરમાં શુભતા વધવાના પ્રયાસો જાળવી રાખશો। મિત્રો, હવેની રાશિ છે કર્ક રાશિ। યાત્રાઓ કરવાનો સમય આવશે। બધાની જોડે તાલમેલ વધારવાના પ્રયાસ કરશો। સગા સંબંધીઓનો સહયોગ મળશે। સંપર્ક વધશે। જોઈતી માહિતી તમને પ્રાપ્ત થશે। સ્વજનો સાથે સમય પસાર થશે। હિંમત અને બહાદુરીથી તમે દરેક કાર્યમાં આગળ વધશો। સામાજિક અને વ્યવસાયિક બાબતોમાં બધાને સાથે રાખો। સાનુકૂળ વાતાવરણનો લાભ મળશે। નજીકના લોકોની મદદ મળશે। પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે અને તમારી લાંબા ગાળાની યોજનાઓ સફળ થશે। સિંહ રાશિ। બધા સાથે સારી રીતે સમય પસાર થશે। યાદગાર પળો પસાર થશે। સારી દિનચર્યા રાખવાથી આગળ તમને ફાયદો થશે। સારી તક મળવાના લાભ જણાઈ રહ્યા છે। તમે સમજણપૂર્વક કામ કરો। પરિવારજનોની સહાયતાથી આગળ વધશો। બધાનો સાથ અને સહકાર મળશે। આત્મવિશ્વાસ વધશે અને તમને કોઈ અચાનક કિંમતી ભેટ પણ મળી શકે છે। પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે ગેરમાર્ગે દોરાશો નહીં। કન્યા રાશિ। આવકના નવા સ્ત્રોતો બનશે।
પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરશો. કલાત્મક અને કૌશલ્ય તમારું મજબૂત થશે. આધુનિક વિચાર શ્રેણી રાખવાથી ફાયદો થશે. પદ અને પ્રતિષ્ઠા મળશે. લોકપ્રિયતા વધશે. વ્યક્તિત્વ અને વ્યવહાર પ્રભાવશાળી રહેશે. રચનાત્મક કાર્યમાં પહેલ જળવાશે. જવાબદારીઓ ઉત્સાહથી પૂરી કરી શકશો. પોતાની વાત અસરકારક રીતે રજૂ કરશો. ભવ્યતામાં વધારો થશે. પ્રતિષ્ઠા અને માન સન્માન જળવાશે. બધાને સાથે લઈને ચાલશો. તુલા રાશિ, તમે તમારા જીવનમાં સરળ રીતે આગળ વધશો. નોકરીમાં તમને સારું એવું પદ પ્રાપ્ત થશે. જીવનમાં તમને દાન પુણ્ય કરવાના અવસર મળશે. પરંતુ આ સમય દરમિયાન દુશ્મનો તમારા પર હાવી થઈ શકે છે. નાણાકીય બાબતો તમારી સરળ રહેશે. સંયમ બનાવીને રાખો. આર્થિક અને વ્યવસાયિક બાબતોમાં બેદરકારી ન રાખો. રોકાણ અને ખર્ચ વધી શકે છે. ઘરમાં ઘર સુમેળ રહેશે. ઉધાર લેવાનું ટાળો. બજેટ બનાવો અને એ પ્રમાણે તમે આગળ વધો. વૃશ્ચિક રાશિ, કાર્ય અને વ્યવસાય અસરકારક રહેશે. પરીક્ષા સ્પર્ધામાં તમે હંમેશા સારો ક્રમાંક પ્રાપ્ત કરશો. શૈક્ષણિક પ્રવૃત્તિમાં સારો દેખાવ કરશો. આ દરમિયાન તમે સમજદારીથી કામ કરશો. તેમજ તમારી નાણાકીય પ્રયાસોને વેગ મળશે. પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે. પહેલ કરવાની ભાવના રહેશે. સગા સંબંધી તેમજ પરિવારજનોનો વિશ્વાસ જીતી શકશો. કામમાં ખાનદાની જળવાશે. તમારા મહત્વપૂર્ણ કાર્ય ઝડપથી પૂર્ણ થશે. તમે હંમેશા મિત્રોને સાથે રાખવાના પ્રયાસો કરો. કોઈ પણ સંકોચ વિના તમારા કાર્યમાં આગળ વધવાનું ચાલુ રાખો. તમારું તે કાર્ય હંમેશા પૂર્ણ થશે. ધન રાશિ, પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સન્માન થઈ શકે છે. પદ અને પ્રતિષ્ઠા વધશે. સફળતા મેળવવામાં આત્મવિશ્વાસ વધશે. દરેક કાર્યમાં હવે તમને સફળતા પ્રાપ્ત થશે. પ્રણાલીગત સ્પષ્ટતા વધશે. તંદુરસ્ત સ્પર્ધા રાખો. આશંકાઓથી બચો. નાણાકીય અને વહીવટી બાબતોને સંભાળવામાં તમને સફળતા મળશે. તમારી પારિવારિક બાબતો અનુકૂળ રહેશે. કાર્યક્ષેત્રમાં તમને હંમેશા આગળ વધવાના ચાન્સ મળશે. ચારે બાજુથી તમને ધન પ્રાપ્ત થવાના યોગ પણ નજર આવી રહ્યા છે. મકર રાશિ, પ્રવાસ અને મનોરંજનમાં રસ રહેશે. લાંબા અંતરની મુસાફરીની સ્થિતિ રહેશે. વડીલોના સહયોગથી આગળ વધશો. સફળતા તરફ ઝડપથી આગળ વધશો. મહત્વપૂર્ણ કાર્યમાં તમારું મન લાગશે. દરેક લોકો સાથે તમે સંપર્કમાં રહેશો. આ સમય તમારા માટે ભાગ્યશાળી છે. મહાન વિચાર અને નમ્રતા જાળવી રાખો. તમારી નોકરી અને તમારો ધંધો સારો રહેશે. તમારી આવક વધશે. લાંબા ગાળાના વિષયોમાં પ્રવૃત્તિ વધારશો. વિવિધ પ્રયાસોને ગતિ મળશે. વિશ્વાસ અને આસ્થામાં શક્તિ જાળવો. તમારો ભાઈચારો જળવાઈ રહેશે અને સામાજિક મુદ્દાઓમાં સક્રિયતા વધશે. કુંભ રાશિ, પરિવારના સભ્યોનો સહયોગ મળશે. વાતોમાં ગંભીરતા બતાવશો. તમે સહનશીલ રહેશો. વાણી અને વર્તનનું સંતુલન વધશે. મિત્રો તરફથી તમને સહયોગ મળી શકે છે. આ દરમિયાન તમારા કાર્યમાં આવનારી દરેક મુસીબતો દૂર થશે. મા દુર્ગા તમારા પર પ્રસન્ન છે અને જીવનમાં તમને ધન કમાવાના નવા નવા માર્ગો દેખાશે. મીન રાશિ, સમાજમાં તમારું માન સન્માન વધશે. તમારા નેતૃત્વને પ્રોત્સાહન અને આર્થિક પ્રયાસોને વેગ મળશે. તમારી દરેક યોજનાઓ પૂર્ણ થશે. ભાગીદારી સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. તમારા દરેક પ્રયાસો હવે સફળ થશે. તમે મહત્વપૂર્ણ ચર્ચા અને વાતચીતમાં અસરકારક રહેશો. ઔદ્યોગિક કાર્યમાં ભાગીદારી વધશે. કામના વિસ્તારને તકો મળશે. મહત્વપૂર્ણ ચર્ચામાં તમે ભાગ લેશો. મા દુર્ગાની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે. તમને જીવનમાં આગળ વધવાના અને ઉન્નતિના અનેક પ્રકારના માર્ગો પ્રાપ્ત થશે. મા દુર્ગાની કૃપા હંમેશા તમારા પર બનેલી રહેશે. તો મિત્રો, આ રાશિઓ માટે આ શારદીય નવરાત્રિ ખૂબ જ સારી રહેવાની છે. તમારી રાશિ કઈ છે તે નીચે કમેન્ટ કરીને જરૂર જણાવો. સાથે જ કમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખી દો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.